નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર માત્ર થોડા એવા જે આકર્ષણ બળો લાગે છે વાયુ, પ્રવાહી અને ઘન ઉપર એમની વાત કરેલી હતી. તો આપણે ત્યાર પણ વાત કરી હતી કે વાયુના નિયમો તરફ આપણે આગળ વધવાનું છે. તો અમુક વૈજ્ઞાનિકોએ જે વાયુ પરના ખાસ કરીને સંશોધન ઉપરથી જે નિયમો આપેલા છે એમના ઉપર આપણે વાત કરવાની છે, બરાબર. તો પહેલો જ આપણે જે વાયુના નિયમો ભણીએ છીએ એમની અંદર આપણે હેડિંગ મારી દઈએ છીએ ભાઈ વાયુના નિયમો. એમની અંદર ખાસ કરીને આપણે પ્રથમ જે શરૂઆત કરીએ છીએ તો પ્રથમ જે વૈજ્ઞાનિકે નિયમ આપેલો છે એમનું નામ છે રોબર્ટ બોyle અને એમના નામ ઉપરથી જ બોયલનો નિયમ. બોયલનો નિયમ સેન્ટેન્સ લખીએ જેથી આપણે વધારે સમજ માનું છું ત્યાં સુધી તો સેન્ટેન્સ પરથી જ બધું સમજી જવાય છે. માત્ર એમનું થોડુંક ગાણિતિક સ્વરૂપ આપવું પડશે અને એ સૂત્રોને આપણે યાદ રાખવાના છે, કારણ કે નીટ લેવલ ઉપર, JEE લેવલ ઉપર એમના ઉપરથી ડાયરેક્ટલી દાખલો તમને MCQના સ્વરૂપમાં પૂછવામાં આવે છે, બરાબર. તો સેન્ટેન્સ છે તો રોબર્ટ બોyle એમના પ્રયોગોના આધારે સેન્ટેન્સ આપેલું છે કે અચળ તાપમાને, મતલબ તાપમાન કેવું રાખવાનું છે? અચળ તાપમાને નિશ્ચિત જથ્થો કેવો છે? નિશ્ચિત. એટલે કે જથ્થો જે હોય જ્યારે પણ વાત કરવામાં આવે ત્યારે મોસ્ટલી કોની વાત કરવામાં આવશે? મોલ, કોઈ પણ વાયુ માટે. તો નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણ હોય છે, બરાબર ને. સિમ્પલ વસ્તુ છે કે તાપમાન કેવું રાખવાનું છે? અચળ. એટલે સમતાપી જે આપણે ગ્રાફ મળવાના છે બધા કેવા છે? સમતાપી. સમ એટલે સમાન, તાપમાન એટલે તાપમાન, બરાબર. સમાન તાપમાન, અચળ તાપમાન. તો અચળ તાપમાને નિશ્ચિત જથ્થાનો જે વાયુ છે એમની ઉપર જે દબાણ લાગવામાં આવે છે કોના કદના વ્યસ્ત પ્રમાણમાં છે. કોના વ્યસ્ત પ્રમાણમાં? કદના. સિમ્પલ વસ્તુ છે. કોઈ પણ વસ્તુને આપણે દબાણ આપીશું તો કદમાં શું થાય છે? ઘટાડો, બરાબર ને. તો હું ડાયરેક્ટલી સેન્ટેન્સ અહીંયા લખું છું કે પી ચલે છે શું છે? વ્યસ્ત પ્રમાણ 1/v. જેમ કે આપણે ઉદાહરણ જોઈએ બાજુમાં બધા પિસ્ટનની તો ખબર જ છે, બરાબર. પિસ્ટન કેવું હોય છે તો આપણે જ્યારે પિસ્ટનની વાત કરીએ છીએ કે પાત્ર લઈ લીધું, ઉપર અહીંયા પિસ્ટન સેટ કરેલું છે કે જેનાથી આપણે નીચે તરફ ધક્કો લગાવી શકીએ છીએ. આ જે કદ છે એ કયું છે? વી કદ આપણે ધારી લઈએ, અથવા V1 કહી દો. શરૂઆતનું કદ છે તો શું છે? V1 કદ છે. હવે ઉપરથી આ પિસ્ટનને ધક્કો લગાવીએ આપણે તો પિસ્ટન ક્યાં આવશે? નીચે. કદમાં શું થશે? ઘટાડો. તો બાજુમાં આપણે ધક્કો લગાવેલા એવા પિસ્ટનની વાત કરીએ. પિસ્ટન આપણે થોડું નીચે લઈ લઈએ છીએ ધક્કો લગાવી દીધો એટલે, બરાબર છે. તો પ્રેશર વધારતા આ પ્રેશર અત્યારે P1 છે, અહીંયા કેટલું થઈ ગયું? P2, કારણ કે આપણે પિસ્ટનને નીચે તરફ ધક્કો માર્યો છે. શરૂઆતનું જે કદ હતું, પ્રેશર જ્યારે P1 હતું ત્યારે કદ કેટલું હતું? V1. જેવો તમે P2 કર્યું, મતલબ પ્રેશર વધાર્યું, તો V1માં શું થયો? ઘટાડો, મતલબ એ થઈ ગયું આપણું V2. ઓકે. તો તમે ડાયરેક્ટલી કહી શકો કે જે ઘટાડો થયો છે એ સિમ્પલ રીતે તમને દેખાય છે. જ્યારે પણ તમે ધક્કો મારશો ત્યારે કદમાં શું થાય છે? ઘટાડો. ઓકે. આ જ વસ્તુ આપણે દબાણ પર આધાર રાખીએ છીએ. તો જ્યારે દબાણ વધશે ત્યારે કોઈ પણ વસ્તુના કદમાં શું થાય છે? ઘટાડો. સિમ્પલ રીતે આપણે અહીંયા સાબિત કરી શકીએ છીએ. ચલો આગળ વધીએ ગાણિતિક સ્વરૂપ તરફ. તો ચલે છે ની નિશાની હટાવી દઈએ આપણે. કઈ નિશાની? P ચલે છે 1/v માં ચલે છે ની નિશાની હટાવી દઈએ તો આપણે કોઈ અચળાંક મૂકવો પડે. તો P = K 1/v. K શું છે અહીંયા? અચળાંક. અચળાંકનું કાર્ય કરે છે. K1 પણ લખી શકો છો, K ડેશ પણ લખી શકો છો. કેમ એમ -1? કારણ કે આગળ હજી આપણે સૂત્રો સાબિત કરવાના છે, એટલા માટે જુદા જુદા આપણે અચળાંકો મૂકશું. તો આ રીતે આપણે 1/v લખી શકીએ. V ને આ બાજુ લઈ લઈએ તો PV = શું થઈ જશે? K. મતલબ પ્રેશર અને વોલ્યુમ સાથે રાખીએ અને કોઈ પણ ગ્રાફ દોરવામાં આવે ત્યારે પ્રેશર અને વોલ્યુમ કેવા થઈ જાય છે? અચળાંક, બરાબર ને. અચળ થઈ જાય છે. K અહીંયા શું છે? એક અચળાંક છે. તો આ રીતે અચળ થઈ જશે. તો નિશ્ચિત જથ્થાના PV = K એટલે કે નિશ્ચિત જથ્થાના વાયુના દબાણ
અને કદનો ગુણોત્તર કેવો થઈ જશે? અચળ થઈ જશે. ગ્રાફ પણ દોરવાના છે. તો સિમ્પલ રીતે આપણે કહી શકીએ અચળ છે, બરાબર. હું P1 V1 લઈ લઉં તો આપણે કે જ આવશે. એ જ રીતે હું P2 V2 લઈ લઉં તો એ શું આવશે? કે. અહીંયા 1 1 મૂકી દે. શરૂઆતનું દબાણ અને કદ, અંતિમ દબાણ અને કદ જ્યારે પ્રેશર વધારવામાં આવે છે ત્યારે બંને કેવું હશે? એક અચળાંક, બરાબર. તો આ કે બધું સમાન છે તો આપણે શું કરી દઈએ? P1 V1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? P2 V2. આ બાજુ લઈ લઈએ, P વાળા પદ ભેગા કરી દઈએ તો P1 ના છેદમાં થઈ જાય P2 અને V2 ના છેદમાં શું થઈ જશે? V1. આ વસ્તુ યાદ રાખવાની છે. પછી એવું ના થઈ જાય કે P1 બાય P2 ને V1 બાય V2. એવું નથી. P1 બાય P2 રહેશે ને V2 બાય V1 રહેશે. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે, બંને સૂત્રો. આમ તો જોવા જઈએ તો એક જ થઈ જશે, પણ આ સૂત્રો આપણે અહીંયા યાદ રાખવાના છે. ઓકે. હવે આમના ઉપરથી આપણે જો ગ્રાફ દોરવામાં આવે, વ્યસ્ત પ્રમાણમાં છે. આ સૂત્રને હું થોડું સાઈડમાં ફરીથી લખી દઉં છું જેથી ગ્રાફ દોરવામાં સમજ પડે. P ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ 1 બાય V. આમને આપણે સરખામણી ગ્રાફ દોરવા માટે જ્યારે પણ જોઈએ ત્યારે સરખામણી કોની પાસે સાથે થાય? y બરાબર mx પ્લસ c સાથે. અને જ્યારે પણ ચલે છે નિશાનીવાળો ગ્રાફ આવે મતલબ એ 0 થી ચાલુ થવાનું હોય, સ્ટ્રેટ રેખા. ઓકે, કંઈ વાંધો નહીં. તો આપણે સરખામણી કરીએ. y બરાબર mx પ્લસ c. c પદે કંઈ નથી, મતલબ શું છે? 0. x ની જગ્યાએ શું છે? 1 બાય v. x માં શું છે? 1 બાય v. અને m શું બતાવે છે? સ્લોપ. આ વસ્તુ સમજી લો, ધોરણ 11 છે, અત્યારથી સમજી લો તો વધારે સારું રહેશે, બરાબર. શું કહે છે? y શું બતાવશે? કે y અક્ષ ઉપર આપણે કોને લેવાનો છે? પ્રેશર. x શું બતાવશે? x અક્ષ ઉપર આપણે શું લેવાનું છે? 1 બાય v. c શું બતાવે છે? c ઇઝ ઇક્વલ ટુ 0, મતલબ ગ્રાફની શરૂઆત ક્યાંથી થશે? ઇન્ટરસેપ્ટ, બરાબર ને. ગ્રાફની શરૂઆત ક્યાંથી થવાની છે? 0. અને ચલે છે નિશાનીવાળા જ્યારે પણ ગ્રાફ હશે એ બધાની ગ્રાફની શરૂઆત ક્યાંથી થાય? 0 માંથી. અને એમ યાદ રાખજો શું બતાવે છે? સ્લોપ. ગ્રાફનો સ્લોપ આપણે જોઈએ ને, ઢાળ, બરાબર ને. એ ઢાળ શું બતાવે છે? તો આપણે ગ્રાફ દોરીએ પ્રથમ. આમ તો 2-3 ગ્રાફ દોરી શકીએ છીએ. એક તો તમે PV ઇઝ ઇક્વલ ટુ K વાળો પણ ગ્રાફ દોરી શકો. કેવો રહેશે? અચળ રહેવાનો, સ્ટ્રેટ રેખામાં. ઓકે. તો અહીંયા આપણે ગ્રાફ દોરીએ છીએ. આ આપણી થઈ ગઈ y અક્ષ, x અક્ષ, x y. ઓકે. તો x ઉપર શું લેવાનું છે? 1 બાય v. y ઉપર શું લેવાનું છે? પ્રેશર. પણ તાપમાન કેવું રાખવાનું છે? અચળ. મતલબ જુદા જુદા તાપમાને તમે જુદા જુદા વાયુ માટે ગણતરી કરી શકો છો. જેમ કે આપણે ગણતરી કરીએ, આપણી પાસે છે કોઈ T1 તાપમાન ઉપર એક ગ્રાફ T1, બીજો છે કોઈ T2 તાપમાન ઉપર, ત્રીજો કોઈ છે T3 તાપમાન ઉપર. પણ એક ગ્રાફ માટે પ્રેશર કેવું રહેશે? અચળ રહેશે. એમાંથી કોઈ ફેરફાર થશે નહીં. તો હવે 1 બાય v અને પ્રેશર, આ રીતે તમે ગ્રાફ કરી શકો છો. સ્ટ્રેટ રેખાની અંદર તમને મળશે. ચલો, આમાંથી પૂછવામાં આવે ગ્રાફ પરથી કયું ટેમ્પરેચર સૌથી વધારે હશે? T3, T2 કે T1? બરાબર ને. તો અચળ આપણે ખબર છે PV ઇઝ ઇક્વલ ટુ અહીંયા K નું મૂલ્ય શું બતાવે છે? ઢાળ. તો ઢાળ જેમ વધારે હશે એમ તાપમાન વધારે છે. તો તમે સીધી રીતે સમજી શકો ઢાળ કોનો વધારે હશે? T3 નો. તો અહીંયા તમે લખી શકો કે T3, T2 અને T1. T3 તાપમાન સૌથી વધારે છે, બરાબર. તો આ રીતે તમે બતાવી શકો છો. હજી આનાથી આપણે ગ્રાફ દોરી શકીએ. કોનું? P ચલે છે V નો. પણ એ તો ગ્રાફ નથી જ મળવાનો, કારણ કે P ચલે છે 1 બાય v. તો P ની સાથે તમે V નો ગ્રાફ દોરશો તો એ કેવો આવશે? ઇન્ટરસેપ્ટની અંદર ઢાળ સ્વરૂપમાં આવશે, બરાબર ને. તો આપણે એનો એક ગ્રાફ દોરી લઈએ જેથી આપણે વધારે સમજ પડે. પણ એકબીજાના વ્યસ્ત છે એટલે સમજી લેવાનું છે કે એ ગ્રાફ આપને સીધો મળશે નહીં, સ્ટ્રેટ રેખાની અંદર મળતો નથી, બરાબર ને. તો એ સમજવું જરૂરી છે કે ગ્રાફ ક્યારે સ્ટ્રેટ રેખા મળે, ક્યારે નથી મળતો. તો આપણે બીજો ગ્રાફ અહીંયા નીચે દોરું છું સાઈડમાં, અહીંયા બતાવી દઉં છું, બરાબર ને. x અહીંયા આપણે આ ગ્રાફ દોરીએ છીએ કે ડાયરેક્ટ P અને V નો, 1 બાય v નો નહીં, P અને V નો, કારણ કે એકબીજાના શું છે? વ્યસ્ત પ્રમાણમાં. તો આપણે એ ગ્રાફ દોરીએ. અહીંયા લઈ લઈએ y અક્ષ, આ લઈ લઈએ આપણે x અક્ષ. હવે તમે સમજો, તમારી રીતે મને જણાવજો કે ગ્રાફ કેવાનો છે. જો આપણે P અને V નો ગ્રાફ દોરવા જઈએ
પી વર્સિસ વી. પણ પી વર્સિસ વીનો સંબંધ કેવો છે? વ્યસ્ત પ્રમાણમાં. તો જ્યારે પ્રેશર વધારે હશે ત્યારે કદ ઓછું હશે, બરાબર ને? પણ આપણે 1/v નથી લેતા. 1/v લીધો હોત તો ગ્રાફ કેવો મળત? સ્ટ્રેટ રેખાની અંદર. તો અહીંયા લઈ લઈએ છીએ પ્રેશર, અહીંયા લઈ લઈએ છીએ કદ, બરાબર? તો ત્યાં પણ આપણે તાપમાનનું રાખીએ. એક તાપમાન ઉપર આપણે ગ્રાફ દોરશું તો કેવો મળશે? પ્રેશર વધારે હશે, અહીંયા પ્રેશર આપણે વધારે છે તો કદ કેવું હશે? ઓછું. જેમ પ્રેશર ઘટતું જશે એમ કદમાં શું થતું જશે? વધારો. કેમ? કારણ કે વ્યસ્ત પ્રમાણમાં. પણ આપણે ગ્રાફ વ્યસ્ત પ્રમાણમાં દોરતા નથી. તો આ રીતે આપણે સ્લોપ રીતે જુદા જુદા ટેમ્પરેચર ઉપર આ રીતે ગ્રાફ મળશે. આ જ રહેશે T3 ગ્રેટર ધેન T2 અને ગ્રેટર ધેન T1. તો આ છે બોયલનો નિયમ, બરાબર ને? સિમ્પલ રીતે કહી શકીએ છીએ P ચલે છે 1/b, મતલબ કે જ્યારે પણ પ્રેશર વધારવામાં આવશે, બરાબર, ત્યારે કદમાં ઓલવેઝ શું થશે? ઘટાડો. જુદા જુદા વાયુઓના પ્રેશર વધારા સાથે કેટલા કદમાં ઘટાડો થાય છે એમનું કોષ્ટક તમને બુકની અંદર આપેલું છે. રકમ યાદ રાખવાની જરૂર નથી, કોઈ સંખ્યા યાદ રાખવાની જરૂર નથી, માત્ર નિયમને યાદ રાખો, બરાબર? 2 ગ્રાફ છે, આ રીતે તમારે યાદ રાખવાના છે. ઘનતા સાથેનો સંબંધ આપણે તારવીએ તો આપણે જાણીએ છીએ ઘનતા બરાબર ને આપણે ડેન્સિટી ડી લખીએ છીએ. ડી બરાબર શું થાય? દળ ભાગ્યા કદ. શું થાય? દળ ભાગ્યા કદ. હવે અહીંયા કદને સૂત્ર કરતા બનાવી દઈએ તો શું થઈ જશે? V ઇઝ ઇક્વલ ટુ m/d થઈ જશે. આવું V ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? m/d. ચલો કંઈ વાંધો નહીં. અથવા તમે ડાયરેક્ટલી અહીંયાથી V ને સૂત્ર કરતા બનાવી દો. આપણે અહીંયા જ બતાવી દઈએ, બરાબર ને? કે આપણી પાસે સૂત્ર હતું P ઇઝ ઇક્વલ ટુ K/V. K/V 1/v હતું, મેં આ રીતે લખી દીધું. અહીંયાથી હું V ને સૂત્ર કરતા બનાવી દઉં. V ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? K/P. ઓકે, એ તો પણ અહીંયા લખી શકો. તો અહીંયા V ની જગ્યાએ આપણે આ સૂત્ર મૂકી દઈએ તો ઘનતા બરાબર માસ અપોન V ની જગ્યાએ શું મૂકી દઉં? K/P. K/P. છેદનો છેદ ક્યાં જતો રહેશે? અંશની અંદર. તો D ઇઝ ઇક્વલ ટુ થઈ જશે m/K રહી જશે અને સાઈડમાં કોણ આવી જશે? P. બરાબર છે? આ રીતે આપણે અહીંયા લખી શકીએ છીએ. માસ છે, બરાબર ને? તો m/K ઇન્ટુ P. હવે દળ છે અહીંયા, તો દળ તો આપણે જથ્થો નિશ્ચિત કરી દઈએ તો આપણે 1 લખી શકીએ છીએ. તો ડાયરેક્ટલી તમે મૂકી શકો છો. માત્ર ને માત્ર શું થઈ જશે? કે અહીંયા રહેશે, બરાબર? અને એ પણ કેના છેદમાં P છે. તો ડાયરેક્ટલી તમે K-P લખી શકો છો. અથવા એ અચળ છે તો એક નવો અચળાંક મૂકી દો તો એ થઈ જશે K-P. નવો અચળાંક મૂકી દીધો. તો આ છે ઘનતા સાથેનો સંબંધ. ઓકે, એક દાખલો જોઈ લઈએ જેથી આપણે આ સૂત્રને વધારે સમજ આવે. ફરીથી કહી દઉં છું, અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુ દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. આપણે એમના ઉદાહરણ પણ જોઈએ કઈ રીતે સાબિત કરવાનું છે. P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2. આ યાદ રાખવાનું. આમાં કન્ફ્યુઝન થઈ જશે કારણ કે V2 ના છેદમાં V1 આવે છે, પણ તમે આ યાદ રાખશો તેના ઉપરથી તમે આમનું તારણ કરી શકો છો. જોઈએ એક દાખલો જેથી આપને વધારે સમજ પડે. તો દાખલો છે ફુગાનો, કારણ કે પ્રેશર એમના ઉપર જ આપવામાં આવશે. એક બલૂન, રકમ ક્યાં લખશો આપણે? ઓકે, સાઈડમાં લખી દઈએ. એક બલૂન એટલે કે ફુગો. શોર્ટમાં પતાવું છું, આખી રકમ નથી લખતો. એક બલૂન, એમની અંદર હાઇડ્રોજન ગેસ H2 વાયુ ઓરડાના તાપમાને ઓકે ક્યાં ભરવામાં આવ્યો છે? ઓરડાના તાપમાને. એક બલૂનમાં H2 વાયુ ઓરડાના તાપમાને ભરવામાં આવેલ છે. હવે ઓરડાના તાપમાન છે, પણ આગળ એક કન્ડિશન એ છે કે જો 0.2 બાર, દબાણનો એકમ શું છે? બાર છે, પાસ્કલ છે, ન્યૂટન પર અને મીટર સ્ક્વેર છે. ઓકે, તો બાર દબાણ વધારવામાં આવે, દબાણ વધે તો ફાટી જાય. બલૂન શું થશે? ફાટી જશે. જો 1 બાર દબાણે 2.27 લીટર કદ ધરાવે તો
ફાટે ત્યારે એમનું કદ આપણે શોધવાનું, બલૂન જ્યારે તૂટી જશે. તો કેટલા કદ સુધી બલૂન વિસ્તારી શકાશે? મતલબ એમણે દબાણ તો આપી જ દીધું છે કે ભાઈ તમે દબાણ જે આપેલું છે 0.2, તો આપણે સૂત્ર તો છે P1 V1 = P2 V2. શરૂઆતનું દબાણ કેટલું છે 1 બાર. ત્યારે એમનું કદ કેટલું હશે? આપણે 2.27 લિટર. પણ જ્યારે દબાણ આપણે વધારો કરીએ છીએ 0.2 નો, એકમાંથી કેટલું કરીએ છીએ 1.2, બરાબર ને? એ રીતે જ થશે. તો 0.2 નો જ્યારે વધારો કરવામાં આવે છે ત્યારે કદમાં કેટલો વધારો થશે? અને કદમાં વધારો થયો મતલબ કેટલા કદે બલૂન છે એ તૂટી જશે, ફાટી જશે, બરાબર ને? એ જ આપણે શોધવાનું છે. તો આપણી પાસે કોમન વસ્તુ છે ભાઈ, આમાં આપણી પાસે સૂત્ર તો હાજર જ છે, આપણે સૂત્રને ભૂલતા જ નથી. P1 V1 = P2 V2. બસ આપણે P1 કોણ છે, V1 કોણ છે એમની ખબર હોવી જોઈએ. તો P1 કોણ થઈ જશે? પ્રેશર 1 બાર શરૂઆતનું. અહીંયા આપણે V1 ત્યારે શું હશે? તો કે 2.27 લિટર. ત્યારે P2 શું છે? તો કે 0.2 વધારો થયો હોય, પણ V2 જાણતા નથી. લો, 4 રાશિ છે ટોટલ સૂત્રની અંદર, એમાંથી 3ની કિંમત આપણે આપી દીધેલી છે, એકની શોધવાની છે. સિમ્પલ વસ્તુ છે, આપણે આસાનીથી મળી શકે છે. તો આ સૂત્ર ઉપરથી આપણે V2 ને ડાયરેક્ટ સૂત્ર કરતા બનાવી દઈએ. અહીંયાથી V2 ને સૂત્ર કરતા બનાવો તો P1 V1 છેદમાં કોણ આવતું રહેશે? P2. તો P1 V1 છેદમાં P2 = શું થઈ જાય? V2. કિંમત મૂકી દો, શાંતિથી મળી જશે. P1 છે 1, V1 છે 2.27 અને છેદમાં આવશે 0.2. ચલો ટોટલ કરશો તો તમને મળશે 11.35 લિટર. ઓકે, mlમાં કીધું હોત તો 11.35 છે. ડેસીમીટરમાં કીધું હોત તો ડેસીમીટર જેટલા લીટર છે એટલા જ શું થઈ જશે? ડેસીમીટર ક્યુબ. એ વસ્તુ યાદ રાખવાની. તો જ્યારે બલૂન 0.2 દબાણે ફાટી જાય છે દબાણે, ત્યારે એમનું કદ કેટલું હશે? 11.35 લિટર, બરાબર. તો જો બલૂનને ફાટવા ના દેવો હોય તો પ્રેશર આનાથી ઓછું રાખો અને કદ આમનાથી ઓછું રાખો તો બલૂન ફાટશે. આ છે એમનો દાખલો. ઓકે, ચલો આગળ વધીએ નિયમ નંબર 2 પર. વાયુના નિયમો તરફ આપણે આગળ વધીએ છીએ. એમાં ચાર્લ્સનો નિયમ. તો સેકન્ડ નિયમ તરફ આપણે આગળ વધીએ છીએ. તો નિયમ છે 2, ચાર્લ્સનો નિયમ. કોનો છે? ચાર્લ્સ. ચાર્લ્સનો નિયમ, બરાબર છે. હવે આનું પહેલા સેન્ટેન્સ લખી લઈએ, ડાયરેક્ટલી આપણે ખબર પડી જાય. જો અહીંયા છે ને, આપણે પહેલા સૂત્રની અંદર તાપમાનને અચળ રાખેલો હતો, એટલે થઈ ગયો સમતાપી, જે ગ્રાફ મળે. અહીંયા આપણે દબાણને અચળ રાખવાનું છે. ટોટલ આપણે જે સૂત્રો છે બધા P, V અને T, પ્રેશર, વોલ્યુમ અને ટેમ્પરેચર ઉપર જ છે બધા સૂત્રો. તો એક વખત આપણે ટીને અચળ રાખી દીધો, હવે આપણે પ્રેશરને અચળ રાખી દઈએ છીએ. તો આપણે V અને T વચ્ચે કંઈક સંબંધ બતાવવાનો છે અને ચાર્લ્સનો નિયમ ત્યાં સાબિત થઈ જશે. ઓકે, તો ચાર્લ્સના નિયમનું જે સેન્ટેન્સ છે, ચાર્લ્સ અને ગેલ્યુસેક પોતપોતાની રીતે સ્વતંત્ર રીતે જે હોટ બલૂન આવે છે, તમે ઘણા બધા મૂવીની અંદર જોયું છે, નીચે આગ આપવામાં આવે, બરાબર ને, અને આકાશની અંદર ઉડતા હોય છે, નીચે એવું નાનું બોક્સ હોય જેમની અંદર આપણે બેસી શકીએ છીએ. તો હોટ બલૂન ઉપર થોડું કાર્ય કરતા હતા અને એમને ટેકનોલોજીમાં કઈ રીતે સુધારો કરી શકે એમના ઉપર એ કાર્ય કરતા હતા અને એમના ઉપરથી એમણે નિયમ આપેલો છે. તો સેન્ટેન્સ આપણે અહીંયા લખી લઈએ છીએ કે વાયુના નિશ્ચિત દળ માટે અચળ દબાણ કેવું રાખવાનું છે? આપણે અચળ રાખવાનું. વાયુના નિશ્ચિત દળ માટે અચળ દબાણ, આના ઉપર ફોકસ કરજો, અચળ દબાણે વાયુનું કદ તાપમાનના વધારા સાથે શું થાય છે? વધે છે. તો સિમ્પલ રીતે આપણે ડાયરેક્ટ બતાવી દઈએ, તાપમાનના વધારા સાથે શું વધે છે? વાયુનું કદ. તો ડાયરેક્ટલી બતાવી શકીએ છીએ આપણે, V ચલો છે T. પણ એમણે આગળ થોડુંક એક પર્ટિક્યુલર એક તાપમાનને રિલેટેડ, જેને એબ્સોલ્યુટ તાપમાન કહેવાય, નિરપેક્ષ તાપમાનને રિલેટેડમાં તાપમાનમાં કેટલો વધારો થાય છે એ પણ કીધું છે. તો એ પણ આપણે લખવું પડશે કે તેમણે શોધ્યું શું છે, બરાબર. આ તો એમનું સેન્ટેન્સ થઈ ગયું. એમણે શું કીધું કે માનો કે તાપમાનના પ્રત્યેક અંશ સાથે, તાપમાનના
પ્રત્યેક એક અંશના વધારામાં પ્રત્યેક એક અંશના વધારા સાથે કદ જે 0 અંશ સેલ્સિયસ તાપમાને રહેલા મૂળ કદના 1/273.15 જેટલો વધારો દર્શાવે છે. મતલબ કે આપણે સિમ્પલ રીતે સમજી લઈએ કે માનો કે શરૂઆતનું તાપમાન છે 0 અંશ સેલ્સિયસ. જો જોવા જઈએ તો ચાલશે જે કેલ્વિન યુનિટ છે તાપમાન એમની શોધ કરવા માટે આ જ ભાઈ જવાબદાર છે. કેમ? કારણ કે જે 273.15 લીધું છે એ જ વેલ્યુને આપણે પછી શું કહીએ છીએ? કેલ્વિન. બરાબર ને? પણ આપણે 15 પોઈન્ટ પાછળ ગણતા નથી. તો માનો કે 0 અંશ સેલ્સિયસ હશે તો ત્યારે એક અંશનો વધારો થશે તો આપણે અહીંયા લખી શકીએ કે એક અંશનો વધારો થશે ત્યારે કદમાં કેટલો? તો જ્યારે 0 અંશ સેલ્સિયસ તાપમાન હશે ત્યારે કદ આપણે લઈ લઈએ છીએ V અથવા V0 લઈ લો. જ્યારે 1 ડિગ્રીનો વધારો કરવામાં આવશે ત્યારે કદમાં કેટલો વધારો થશે એ આપણે અહીંયા જોવાનો છે. તો કદમાં કેટલો વધારો થશે? સિમ્પલ રીતે છે, જે શરૂઆતનું છે એમાં કેટલો વધારો થશે? 1/273.15. તો V0 પ્લસ 1/273.15 V0 આટલો વધારો થાય છે. શરૂઆત કરતા એમાં આટલો વધારો થશે. ક્યારે? તમે 1 ડિગ્રીનો વધારો કરશો ત્યારે. બરાબર છે? તો આ છે ચાર્લ્સનો નિયમ કે તમે 1 ડિગ્રીનો પણ વધારો કરશો તો કદની અંદર 1.273 જેટલો વધારો થાય છે મૂળ કદના. હવે માનો કે આપણે VT કદ છે, V0 માંથી શું કરીએ છીએ? VT 1 ડિગ્રીનો વધારો કરીએ તો માત્ર જે ટેમ્પરેચર આવે છે ત્યાં શું મૂકવાનું છે? T. બરાબર છે? તો આપણે માની લઈએ કે શરૂઆતનું કદ છે V0. ઓકે, શરૂઆતનું કદ કેટલું છે? V0. હવે જ્યારે વધારો થશે ત્યારે કદમાં શું થઈ જાય? VT. બરાબર ને? તો શરૂઆત અને અંતિમની વાત કરીએ તો કદમાં જે વધારો થાય છે આપણે કોના વડે બતાવી શકીએ? VT. આ થઈ ગયું આપણું V0 કદ હશે અને અહીંયા શું થઈ જાય? VT. તો VT એ વધારો કેટલો થશે? તો આ લખી શકીએ કે વધારો થયો V0 પ્લસ 1/273.15 V0. બરાબર? હવે T લીધો છે તો અહીંયા પણ શું મૂકવું પડશે આપણે? T. કેટલો વધારો થાય? તો કે ટેમ્પરેચરને રિલેટેડ. સમજી ગયા વાતને ભાઈ? ઓકે. શરૂઆતમાં જો 0 ડિગ્રી હોય અને આપણે તાપમાનમાં વધારો કરીએ તો શરૂઆત કેટલું હતું કદ? V0. તો વધારો કેટલો થાય? V0 પ્લસ 1/273.15 એટલું થઈ શકે. પણ માનો કે આપણે અંતિમ VT લઈએ તો VT ની અંદર કેટલો વધારો થાય? તો કે જે શરૂઆત હતો એમાં આપણે આટલો એડ કરી દેવાનો. તો આ એડ કરી દીધો આપણે. ઓકે, બસ હવે ગાણિતિક સ્વરૂપ જ આપવાનું છે. આપણે અહીંયાથી V0 ને કોમન કાઢી લઈએ તો અહીંયા શું વધશે? VT અંતિમ કદ. V0 ને કોમન કાઢી લીધું, અંદર શું વધશે? 1 પ્લસ T/273.15. ચલો વાંચશે. હવે અહીંયા લસા લઈ લઈએ તો VT ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? V0 તો એમને રહેવાનું છે, 273 આ બાજુ આવશે. કેટલાને આવડે છે? તો 273.15 પ્લસ શું રહેશે? T અને છેદમાં 273.15. ચલો, તો આ જે અહીંયાથી સાબિત થાય છે એ જ કેલ્વિન તરીકે આગળની વાત કરવામાં આવશે. તો તાપમાનનો એક નવો માપક્રમ અહીંયાથી ઊભો થાય છે અને તાપમાનનો એ જે નવો માપક્રમ છે એ કયો છે? કેલ્વિન. બરાબર છે? તો જેથી આપણે જ્યારે T ડિગ્રીનો નવા માપક્રમની અંદર આપીએ તો 273.15 પ્લસ T એને આપણે કેપિટલ T તરીકે બતાવી દઈએ. 273.15 પ્લસ T આ શું થઈ જશે? એબ્સોલ્યુટ તાપમાન. બરાબર છે? અને જ્યારે 0 ડિગ્રી એટલે કેટલું છે? 273.15. તો 0 ડિગ્રી એટલે 273.15 અને અહીંયાથી આપણે આને શું કહીએ છીએ? કેલ્વિન. શું કહીએ છીએ? કેલ્વિન. તો કેલ્વિનની અહીંયાથી આપણે શરૂઆત કરી છે. તો તાપમાનનો નવો માપક્રમ કેલ્વિન તાપમાન માપક્રમ અથવા નિરપેક્ષ તાપમાન માપક્રમ તરીકે અહીંયા સાબિત થાય છે. પછી આપણે સૂત્ર તો મૂકીએ છીએ કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ 273.15. પણ આપણે 15 નથી લેતા, આપણે ડાયરેક્ટલી કરીએ છીએ 273 પ્લસ જે તમને તાપમાન આપી દીધેલું હોય. આ તો તમે સિમ્પલ રીતે લખી શકો છો. V ચલે છે T. તાપમાન વધતા વોલ્યુમમાં શું થશે? વધારો. છે જ ને? વાયુના નિશ્ચિત દળ માટે અચળ દબાણે વાયુનું કદ તાપમાનના વધારા સાથે વધે છે. જેમ કે
કોઈ પણ વસ્તુ તમે બલૂન મૂકેલો છે તડકાની અંદર તો એ પણ ફાટી જશે કે તાપમાન વધે છે અંદર પ્રેશરમાં વોલ્યુમમાં શું થશે વધારે અણુઓ છે અંદર એ વધારે ભાગદોડ કરશે અને એમને વધારે જરૂર પડશે ઓકે તો આપણે 273.15 પ્લસ ટી ને ટી લખી દઈએ નીચે શું મૂકી દઈએ ડાયરેક્ટલી તમે ત્યાં 0 સેલ્સિયસ માટે શું મૂકી શકો T0 મૂકી દો અને શું લખી દો T0 તો આ પદની અંદર આપણે મૂકી દઈએ તો શું થઈ જશે VT ઇઝ ઇક્વલ ટુ V0 ઉપર શું આવી જશે T અને નીચે શું આવી જશે T0 ચલો ઓકે V0 ના બાજુ લઈ લઈએ તો VT ના છેદમાં V0 ઇઝ ઇક્વલ ટુ T ના છેદમાં T0 હવે જે 0 0 વાળા પદ છે શરૂઆત તો આપણે કહી દઈએ ભાઈ 1 ને 2 મૂકી દઈએ તો VT એટલે શું થઈ જાય આપણે V2 V0 મતલબ V1 અહીંયા T0 છે એટલે આ T2 થઈ જશે ને T0 ને આપણે T1 કહી દઈએ ઓકે હવે જો આ ગુણોત્તર ક્યારે આવે તો એકબીજાને આપણે લખી શકીએ છીએ તમે ડાયરેક્ટલી આ કરશો તો પણ આ જ ગુણોત્તર આવશે કારણ કે V ચલે છે T ચલે છે નિશાની હટાવી દો તો V ઇઝ ઇક્વલ ટુ KT ટીને આ બાજુ મોકલી દો V અપોન T ઇઝ ઇક્વલ ટુ K આ પણ તમે લખી શકો છો એક અચળાંક લખી શકો છો બરાબર છે જેમ હમણાં પ્રેશર અને વોલ્યુમની વાત કરેલી હતી એમ જ તો તમારું સૂત્ર યાદ રાખવાનું છે V2 અપોન V1 T2 અપોન T1 અને એ પણ યાદ ના રહે તો સિમ્પલી યાદ રાખવાનું V ના છેદમાં T ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે અચળાંક ત્યાં K1 લખ્યો તો અહીંયા શું લખી દઈએ K2 એક અચળાંક અહીંયા તમને જોવા મળશે તો અચળાંક K2 નું મૂલ્ય વાયુના દબાણ તેના જથ્થો અને કદ દર્શાવતા એકમો વડે દર્શાવી શકાય છે તો ચાર્લ્સના નિયમ માટે આપણે લખી શકીએ કે દબાણ અચળ રહે જ્યારે દબાણ અચળ હોય ત્યારે જે ગ્રાફ મળે એને શું કહેવામાં આવે સમદાબી શું કહેવામાં આવશે સમદાબી સમતાપી સમદાબી તો દબાણ અચળ રહે તો નિશ્ચિત દળના વાયુનું કદ નિરપેક્ષ તાપમાનના તાપમાન કેવું થઈ ગયું છે નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે આમના પરથી પણ આપણે ગ્રાફ બતાવી શકીએ તો સિમ્પલ છે કે અહીંયા તમે ગ્રાફ બતાવવા જઈએ તો શું મળશે આપણે સાદુરૂપ પહેલા આપી દઈએ અહીંયા જે KT આપેલું છે V ઇઝ ઇક્વલ ટુ શું થાય KT આપણે સરખામણી કરો y બરાબર mx પ્લસ c સાથે બરાબર ને x ની જગ્યાએ શું આવશે તાપમાન y ની જગ્યાએ શું આવશે વોલ્યુમ એટલે કે કદ અને ફરી સમપ્રમાણ છે મતલબ 0 માંથી શરૂઆત થશે એક્ઝેક્ટ 0 એટલે 0 આપણે ટેમ્પરેચર કયું છે 273.15 મતલબ કે 273 નિરપેક્ષ શૂન્ય તાપમાન ઉપરથી ગ્રાફની શરૂઆત થાય બરાબર છે તો બતાવી દઈએ આપણે ગ્રાફ વધારે સમજ પડે ચલો તો આ થઈ ગયો આપણો y અક્ષ x અક્ષ ઉપર લેવાનું છે આપણે T y અક્ષ ઉપર લેવાનું છે વોલ્યુમ બરાબર ને અહીંયા -300 છે તો અહીંયા આપણે લઈ લઈએ 273 -273.15 ના લો તો ચાલે ગ્રાફની શરૂઆત અહીંથી થશે જુદા જુદા પ્રેશર માનો કે આ છે P1 આ છે P2 આ છે P3 ચલો પૂછવામાં આવે સૌથી વધારે કોણ હશે બરાબર ને તો સિમ્પલ રીતે અહીંયા તાપમાન સાથે ડાયરેક્ટ સંબંધ છે તો P3 સૌથી મોટો હશે અહીંયા બરાબર ને P3 સૌથી વધારે એના પછી P2 અને એના પછી P1 જો ચોથો હોત તો P4 સૌથી વધારે થાય આ રીતે તમે ગ્રાફને સમજાવી શકો છો તો નિરપેક્ષ શૂન્ય તાપમાન ઉપરથી અહીંયા ગ્રાફની શરૂઆત થાય છે બસ આટલું યાદ રાખવાનું છે ચલો જોઈ લઈએ કે આપણે એક દાખલા ઉપરથી આપણે વધારે સરળ રીતે સમજી શકાય બરાબર આટલું ગાણિતિક સ્વરૂપ છે સિમ્પલ રીતે સમજવું હોય તો V ચલે છે ડાયરેક્ટ T તાપમાન વધતા કદમાં વધારો થાય છે બંને એક સમપ્રમાણમાં છે બરાબર ને તો દાખલા માટે આપણે એક દાખલો છે બસ આ સૂત્ર ઉપરથી જ હશે જેમ આપણે પહેલા P1 બાય P2 અને V2 બાય V1 છે સાબિત કર્યું હતું એ જ રીતે અહીંયા આપણે બોલવાનું છે ચલો દાખલાની રકમ લખીએ છીએ તો પેસિફિક મહાસાગરમાં એટલે કે મહાસાગરમાં અહીંયા રકમ લખી દઈએ છીએ આપણે મહાસાગરમાં તરતું જહાજ કે જ્યાં તાપમાન કેટલું છે તાપમાન તો જરૂરી છે ભાઈ દાખલો જ આપણો V ચલે છે T ઉપર છે જ્યાં તાપમાન કેટલું છે 23.4 ડિગ્રી અંશ સેલ્સિયસ ત્યાં એક બલૂન એટલે કે ફુગ્ગો
2 લીટર વાયુથી ભરેલ છે. 2 લીટર વાયુથી ભરેલ છે. બરાબર ને? તો અહીંયા પેસિફિક મહાસાગરમાં હતું જહાજ. હવે હિન્દ મહાસાગરની અંદર આગળ વધે છે. તાપમાનમાં ફેરફાર થશે ને, સમુદ્ર બદલી ગયા. તો હિન્દ મહાસાગરમાં પહોંચે છે, જ્યાં તાપમાન કેટલું છે? 26.1 ડિગ્રી. તો કદ કેટલું થશે? શોર્ટમાં લખી દીધું. 2 તાપમાન આપી દીધા, એક દબાણ આપી, કદ આપી દીધું. તમારે બીજું કદ શોધવાનું છે. સિમ્પલ છે કે નહીં? એકદમ ઇઝી. બરાબર ને? તો આપણી પાસે સૂત્ર જે હતું, સૂત્ર કયું હતું? V1 ના છેદમાં V2, T1 ના છેદમાં T2. તો V1 આપણે આપી દીધું છે 2 લીટર, T1 આપણે આપી દીધું છે 23.4, પણ આપણે કેલ્વિનમાં લખવાનું છે 273 એડ કરી દઈએ, બરાબર થઈ જશે 296.4. V2 આપણે શોધવાનું છે. એ જ રીતે T2 આપેલું છે 26.1 પ્લસ 273. કેલ્વિનમાં જ લેવાનું છે, તો 273 આપણે એડ કરી દઈશું. આપણે પહેલા જ ચેપ્ટરની અંદર આ બધા શીખવાડેલા. તો એ થઈ જશે 299.1. બસ સૂત્ર છે આપણી પાસે. V1 ના છેદમાં V2 ઇઝ ઇક્વલ ટુ T1 ના છેદમાં T2. ઓકે, આ બાજુ પણ લખી શકો છો V1 ના છેદમાં T1, V2 ને ઉપર મોકલી દો, V2 ના છેદમાં T2. બસ કિંમત મૂકી દો. V2 શોધવાનું છે, તો થઈ જશે V1 ઇન્ટુ T2 છેદમાં T1 ઇઝ ઇક્વલ ટુ V2. T2 ક્યાં આવતું રહેશે? ઉપર. ઓકે, મૂકી દો કિંમત. V1 છે 2 લીટર, એને ગુણ્યા T2 299.1, અને છેદમાં આવશે T1. ઓકે, 296.4. ઓકે, કેલ્સી લઈ લો. તો ડાયરેક્ટલી તમારો જવાબ આવે છે 2.018 લીટર. મતલબ જ્યારે પેસિફિક મહાસાગરમાંથી હિન્દ મહાસાગરમાં જશે, તો તમે જે બલૂન મૂકેલું છે, બરાબર ને, આ જ સાબિતી કરે છે. તમે જે બલૂન લીધેલું છે, એ બલૂન ઓટોમેટિકલી થોડું એવું ફૂલી જશે, જો બલૂનની કેપેસિટી હશે તો. નહીં તો ફાટી જશે. બરાબર ને? બલૂન તૂટી જશે. ફૂમ ને. ઓકે, કંઈ વાંધો નહીં. તો આ દાખલા હતા, તમને સીધી રીતે સાબિત કરી દે. જો જ્યાં સુધી પુરાવા ના મળે ત્યાં સુધી કોઈ સૂત્ર આવતા નથી. તો સાબિત થાય છે કે તમે કોઈ બલૂન લીધેલું છે, પણ એમના ઉપર તાપમાન વધારશો. અને આ પ્રયોગ તમે જાતે પણ કરી શકો છો ઘરે. સિમ્પલ રીતે કોઈ બલૂનને તડકામાં મૂકી દો, જોઈ લો શું થાય છે. બરાબર ને? ઇવન કે તમે પ્રેશર કુકરનું પણ ઉદાહરણ લઈ શકો છો. સીટી વાગે છે, પણ એ દબાણ સાથે રિલેટેડ છે, પણ તાપમાનનો તો વધારો તો થાય છે, નીચે ગેસ લગાવેલો હોય છે. તો સિમ્પલ રીતે આપણે આ રીતે સમજી શકીએ છીએ. ઓકે, તો હજી 2 સૂત્રો વાયુના નિયમો બાકી છે. એ વાયુના નિયમો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.